ઓકે સર, નમસ્કાર. નમસ્કાર. ક્યાંથી આવો છો સાહેબ આપે? મેં સુરતથી. બધા લોકો? બધા સુરત. તો ટોટલ કેટલા વ્યક્તિ આવ્યા છો? 14 જણા. બધા સાથે જ છો ને સાહેબ? ઓકે, મારું નામ પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. તો મેં તમને ગાઈડ કર્યા હતા પહેલા જ ગેટેથી. કોઈ જગ્યાએ તમને તકલીફ પડી છે? ના, નથી ભાઈ. બહુ સરસ ગાઈડ કર્યો આપણે. પહેલા જગ્યાએથી હું બતાવવા લઈ ગયો ભાણે જે ગેટ ખોલ્યા ત્યાંથી. ત્યાંથી બધું સમજાયું છે મેં. એ પછી પથ્થરની ખાઈ અને નીલમ માણેક તોપ બે બતાવી, જેને કારણે આપણે જુનાગઢ હારી ગયા હતા. અને એ પછી જે શાસન આવ્યું એ હું નામ નથી બોલતો. બરાબર. સાચું છે ખોટું? હા. એ પછી ગયા આપણે રાણી પેલેસ, નીચેની મંજિલ જ્યાં તાળા લાગેલા હતા એ બતાવ્યા હતા બધાને. એની નીચે કેટલા રૂમ છે બોલ્યો તો? 40. એની નીચે ક્યાંથી ક્યાં રસ્તા જાય એ બતાવ્યો તો? 4 રસ્તા જાય. બરાબર. કમ્પ્લીટ હતું એ. ત્યાંથી આપણે ઉપર ચડ્યા, સીડી ઉપરથી સીધા 3 દર્શનના સામે આવ્યા હતા. પહેલા જ સીધા બજરંગબલી હોતા હતા એ જોયા. પછી બીજા ખુદ મહાકાલ શિવ, અને ત્રીજા દર્શન અશ્વત્થામા પહાડ. ત્યાંથી પરિક્રમા ચાલુ થઈ. બધું સમજાયું કમ્પ્લીટ? એ સમયની પરિક્રમાઓ આજે પણ ચાલુ ને ચાલુ. કેમ કે ભગવાન કૃષ્ણની માયા છે આ. અને એ કંઈક જોયા પછી આપણે આગળ ગયેલા, એ છે બુદ્ધિસ્ટ કેવ, સમ્રાટવાડી. તો આ તમને સમજાવેલું. ત્યાંથી લઈ ગયો અડીચડીની વાવ. કોણે બલિદાન આપ્યા હતા? 2 બહેનોએ. એને બલિદાન આપ્યા પછી પાણી ઉપર સુધી આવી ગયું. એ જગ્યા જોયા પછી આપણે ગયા હતા નવઘણ કૂવો. નવઘણ કૂવો કઈ સાલ બધું હું બોલ્યો છું. કેટલી સીડી, બરાબર છે, કેટલા માળ, બધું સમજાયું ને? એ જોઈ પછી આવ્યો અનાજના કોઠાએ. કેટલા વર્ષ અનાજ હલાયું? 12 વર્ષ અનાજ હાલ્યું. કેવી રીતે હાચવ્યું હતું સાહેબ એ સમજાયું હતું? ગાઈડ સિવાયનું પણ તમે અધર નોલેજ બહુ ઘણું બધું આવ્યું, જે અમારા છોકરાઓ માટે બહુ ઉપયોગી હતું ખરેખર. તો દરેક વસ્તુ માટે ગાઈડ જોઈએ. તો જો તમારી હારે ગાઈડ ન હોત ને આમાં, તો તમે આટો મારીને નીકળી જાત અને બહાર જઈને શું બોલે કે અંદર જંગલ સિવાય કાંઈ. પણ હકીકતમાં જંગલ લાગ્યું તમને? ના ના, બહુ સરસ, સારી જગ્યા. આના માટે શું જોઈએ? ગાઈડ જોઈએ. અને અમે ગુજરાત ટુરિઝમમાંથી ગાઈડ જ છીએ સાહેબ. એટલે આ બધી માહિતી અમે તમને આપીએ છીએ. તો ખુશ થઈને જશો હવે? તો એક વખત ખાલી એક વખત બોલવાનું હારે, એક વખત હારે બોલવાનું. ગિરનારી મહારાજ કી જય.